એટલે ગમે એવડી એજ થયો ને દીકરીને માતરું નામના ઘરનું યાદ આવે ને કે જવાનું છે એટલે મોઢું મોટું થાય એ ગમે એવું. ખાસ આવી ગઈ છે બ્લેક કલર સરસ, સરસ. એટલે આપણે કઈ નાતા ન કહેવાય. મારી મમ્મી અહીં 24 કલાક હારી મળવા જવું છે, મળવા જવું એને ઉપાધિ હોય. મૂકવા જાવ ને તો એ પરાયને કહે છે કે હા હા ફેમિલી તો આપવું જ છે, પણ મારે ખુદ મારા બેબી માટે મારે ઘરે બનાવીને મારે પીવાનું છે. એ બધા જ વ્યક્તિઓ એ વસ્તુ યુઝ કરી શકે મોર્નિંગની અંદર કે જેના લીધેથી એનો દિવસની શરૂઆત ખૂબ સરસ રીતે સારી થાય. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું નવા આજના બ્લોગમાં. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. નાસ્તા પણ હજુ બાકી છે, પણ અમુક નાસ્તા થઈ ગયા છે, હરખ સમાતો નથી એટલા માટે. કઈ ભાઈ ને સાચું જ છે, કારણ કે આજે મમ્મીને જવાનું છે ને ભાઈને પિયર, મમ્મીને એને ભાઈને મળવા માટે. એટલા માટે તો એક દિવસ માટે મમ્મી મળવા જાય છે. સવારથી સાંજ નજીક હોય એટલે આ વાંધો કે તમે રોકાઈ ના શકો. આ જો તરોડા ગયા હોય ગામડે તો તમે 10-15 દિવસ રોકાઈ શકો. હે ને મમ્મી, સાચી વાત ને? નજીક હોય તમે જાજો ન રોકાઈ શકો એવું થાય. એક દિવસમાં પાછા. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. જો આજ વધારે મોટું છે તો રિયલી ગરમી પણ એટલી છે. ગરમી તો રોજ એટલી રહીશ મમ્મી, એનો તો એક સવાલ જ ગરમી નથી. આપ મિત્ર થઈશ આખા એવું છે. આખો દિન 3 વાર તો નાવું જ પડે હા, એવું છે. તો ગરમી નવડાય પછી પાણીથી નાવાનું રહે પાણીથી ને, નાવાનું. આ પાણી ગમે એમ ઉડે ને એટલે તો મજા મજા આવે. આવે. આટલે પાણી ગમે. તો અત્યારમાં તમે મળવા જવાના છો, સાંભળ્યું રાતે મેં. હા મામા મહિનો કરવા જશે હું જાઉં છું. તો જાવ ને, થારું તમ તારે કાંઈ કામ નથી. એમ નહીં, કાંઈ કામ નથી, જવા જ દો તમ તારે. પપ્પા છે ને બા છે એમ. બે થાય કાકા. તો જાઓ ને તમ તારે. હા પછી ઘરે જાજો ને તમ તારે, કોઈ રાખશે નહીં તમને. અમને શાંતિ રોકે પણ અમારો કેટલાક દી પણ 2 થી 3 થી અઠવાડિયું મહિનો પછી ને ઘરે જવું પડશે એમના માલિકરાને. મામા મહિનોથી જ હોય અંગ્રેજી નો હોય. તમે કીધું અમે જાય છીએ એમ એટલે. મામા મહિનો દિવસ જ હોય. વેરી ગુડ મોર્નિંગ આકાશ. પહેલા તો વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. મસ્ત મોર્નિંગમાં જો તડકો જો તો તડકા બાપા રોજ કહેતા છે સૂર્યનારાયણ કે રોજ મને યાદ કરે, રોજ યાદ રોજ કરે. યાદ કરીએ કારણ કે કરવા જ પડે ને. તમે અત્યારે એમ કે તમારો પ્રકોપ જ એવો જ દેખાડો છે ને. દેખાડો જ પડે ને, સૌનો સ્વભાવ હોય ને દેખાડવાનો હોય. દેખાડવાનો. તો સાચી પછી. વાત છે. અત્યારમાં સમજો તડકો એટલો બધો છે ને રૂમમાં, રૂમ આખો ગરમ થઈ ગયો ગરમ છે. થઈ ગયું તો આંખો આમ થયા કરે છે. કારણ કે ખુલે ને એવું થાય. સીધો પ્રકાશ શું છે કે લાદી ઉપર આવે તો લાઈટ tiles આપણે ઉપરથી સીધો, વાઈટ હા. હોય પછી એટલે વધારે કેવડે એવું તો થાય. અને પપ્પાને પાર્સલ આમ જો રમકડું આવ્યું છે. કેટલા ટાઈમ પછી જોયું છે, કેટલા બધાએ time કમેન્ટ કરજો કે તમે બધા એ નાનો તો બધા જોયો હતો તે કેવો લાગતો, અત્યારે કેવો લાગે છે? બધા એમ લાગે કે મોટો જેન્ટલમેન થઈ કેવો લાગે, બે ગયો કેવો પણ અત્યારે મોઢું છે ને એને મોઢું- સિરિયસ છે સમજો. તમારા ભૂરાભાઈ આવી ગયા છે. એ ભૂરી ક્યાં આવ્યો તું? હે મામાને ઘરે ગયો તો? હે શું વાત છે? તો પણ આકાશ હાઈટ વધે કે ને એટલા માટે કા હાઈટ વાળો થઈ ગયો, લાંબો થઈ ગયો, મોટો થઈ ગયો પૂરો. કા એને પૂરું પપ્પા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. અને મમ્મીને લઈને જવાનું છે અત્યારમાં? આ રંગને તેડું આવ્યું છે એટલે હું કરું. હા તો મોકલવા જ પડે ને તો. પપ્પા કરાઈને કહેતા એમ લાગે છે. પપ્પા થોડું મળવા જવું છે, મળવા જવું એને ઉપાધિ તો હોય. મૂકવા જાવ ને તો એ પરાઈને કહે છે કે હા હા તેડું એવું છે. કારણ કે પ્રીતભાઈ જાય છે ને ભણવા માટે હા, એટલે મમ્મી પ્રીતને એવું કે છે કે પ્રીત અત્યારે હોસ્ટેલમાં જાય છે. હા હવે 11 ને 12 છે બંને ધોરણ, બરોબર? યસ. એટલે ફરી પાછા ભાઈને તરોડા ગુરુકુળમાં મૂકવાના છે. દરોડા મૂકવાનું છે એમ હા, ને? તરોડા ગુરુકુળમાં. છે. એટલે આવતીકાલે જ એમને જવાનું છે. ઓકે. એટલે મમ્મીને કીધું મામાએ કે આજનો દિવસ કે તું આટો મારી જા, હમણાં ઘણો સમયથી નથી આવ્યા એમ. ના બાને મળે જાય ને. બાને મળાઈ જાય હા. એમ. કારણ કે બાને હું પગ દુખે એટલે કે 5 માં ઉતરીને બાપ જયારે નીચે કે જવાનું ન ઈ હોય. હરફેર કરી જ ન હતી. હા એટલે એમ થાય કે ભાઈ મમ્મી જાય તો મળી આવે. બાને એમ થાય ને કે ભાઈ મારી દીકરી આવી એક અને દિવસ એને એક જ્યારે દિવસ. નીચે ઉતાર્યા હોય ત્યારે હોય એવું કે આઈનું ઘરે લઈ લેવાનું હોય અને બેનનું ઘરે હોય, હા. પછી બીજા કોઈનું ઘર બાકી રહે તો એ લઈ લેવાનું. કારણ કે પછી હલન ચલન કરી ન હોય. નો થાય ને. પછી લીપ નથી ને એટલે બહુ કેવડાવે, નકર તો કાંઈ વાંધો ન તો આવે. ક્યાં ઉપાધી, તો બહાર નીચે આટો મારી આવે. તો બા રોજ બીજા નીચે આવીને બેઠા બધા જોડે બેસવી ગમે. ઉપર કોઈ ભાડે નહીં ને એકલા એવું થાય. હા એટલે જ ને તો એવું છે. શું બાબા તમારું કામકાજનું શું છે આજે? કાંઈ છે નહીં, આરામ છે. આરામ છે એમ ને? છે કાંઈ નહીં, કરો આરામ. બીજું હું અત્યારે જમાવો પછી ઓગાળવાનું.
આરામ છે પણ હવે બીજું એક મસ્ત મજાનું કામકાજ છે તેની માટેથી પપ્પાને થોડીક દોડધામ કરાવવાની છે હા કે વિરાલી થોડાક 1-2 દિવસ માટેથી પાછળ પડી છે હા કે આ વસ્તુ એટલે આજના દિવસમાં દોડધામ એ કરાવવાની છે શું છે ને 1-2 દિવસમાં તમને અને ફ્રી છે એટલે થઈ શકે નકર તો નો કરે ગઈ ને પપ્પા પાસે ટાઈમ હોય તો મારું કામ ક્યાંથી પપ્પા કરી દે પ્લસ કે પપ્પાનો પાછો વિષય છે હા એટલે જ ને. બરોબર છે એનું ડેઈલી નું કામકાજ છે ડેઈલી નો એનો વિષય છે અને વિરાલીને થોડોક ઇન્ટરેસ્ટ જાગ્યો છે Yes. તો બંનેનું વસ્તુ કંઈક ભેગું થઈ શકે અને ભેગું થઈને તમારી સમક્ષમાં રજૂ કરી શકીએ Yeah. તો 1-2 દિવસ અથવા તો 3-4 દિવસ વેઇટ કરજો તમારી સાથે અમે શેર કરીશું થોડા જ દિવસોની અંદર તો આ તો મોર્નિંગની ચલો. મસ્ત મજાની એક ન્યૂઝ છે અને બ્રેકફાસ્ટ કરી લઈએ ચલો ચલો ફરી પાછા તમને મળીએ મસ્ત મજાનું દહીં વઘારીને રેડી થઈ ગયું છે તો કોનું ફેવરિટ છે ને મતલબ આને આપણે તીખારી ઘણા કહેતા આપણે વઘારેલું દહીં કહીએ અમે પણ કોણ તીખારી છે ખાસ કમેન્ટ કરજો ને કોણ ફેવરિટ છે ને દહીં એ પણ કમેન્ટ કરજો હમણાં 4-5 દિવસથી હું ના ડેલી સવારમાં દહીં વઘારેલું ને ભાખરી ખાઈ રહી એટલે અમને કંઈક હા કંઈક ખાધું એવું ફીલ થાય છે ખાધું એવું ફીલ થાય પ્લસ બીજું શું છે કે ચા છૂટી ગઈ છે ચા છૂટી એટલે ગઈ સારામાં છે. સારું છે મારે તો લગભગ મહિનો દિવસ જેવું થવાય હો વિરાલી તમે ચા નથી ખાતી એમ? ચા નથી પીધી એની હાવ મહિનો દિવસ થવા એવું છે કે એવું એ ચા નથી પીધી એટલે બેસ્ટમાં બેસ્ટ છે કે ડેઈલી માટે હમણાં કંઈક દહીં ને એવું ચાલે અને કાં ભાખરી ને એવું વસ્તુ ભાખરી દહીં હોય ખાતા ના કરતા એ મારે છે ને થોડું વધારે ખવાઈ જાય હા 1-1.5 ભાખરી તો વહી જ જાય ક્યારેક આરામથી બે ખવાઈ જાય. હોય ને તો હા દૂધ હોય ને તો પરાણ એક ભાખરી માણ જાય હા દોઢ કરી છે હે ત્રણ જ કરી છે મમ્મી કે ત્રણ કરી છે એટલે કે દોઢ એમ અત્યારે દોઢ ભાખરી ખાઈ લો એમ રાતે ગોવા ખાતા હતા ને ગોવા ઓછા ખવાના હતા ભૂખ ઓછી હા. લાગી હતી ને પછી રાત્રે 12 વાગે એટલી ભૂખ લાગી ને તો પછી ચણા પેકેટ ખાધા. ખોલવા પડે ને પડીકા ખોલવા પડે ને કેતો હવે તો કાલ રાતે ચણા ખાધા હતા હવે મીઠા લીધા હતા ને આપણે હા એ બહુ સારા પછી કાલ રાતે ચણા ખાધા હતા. ઓકે તો ચાલો આવી તો જ ભાખરી ચણા ખાઈએ જો ખાવાની મસ્ત મજાની તો વાગ્યા છે અત્યારે જસ્ટ 9 અને વિમળાબેન થઈ ગયા છે ચકાચક રેડી તો હા અને પપ્પા જાય છે મૂકવા માટે કેમ ઉપાધિમાં મૂંઝાઈ ગયા પછીમાં તો એવું છે કે ભાઈ ઈ અને એના મમ્મીને મળવા જ જવું છે બરાબર હા. એટલે આપણે કઈ નાતો ન કહેવાય મારી મમ્મી અહીં 24 કલાક હારી રહે. જો હું આમ બેઠા છે જો એ કઈક વિચારમાં પીડા લાગે કે આ ભીમું ક્યાં ઉપડી ગયા અત્યારમાં ખાઈ પી બીપી નથી ગયું. ના રે ના બીપી ઓછો જો બાપ બીપી ટીકડી અત્યારમાં પીવે છે રેડી થઈ જાય ને હાંજ લગી કાંઈ નહીં કે હાંજે ન આવી ને તો હાંજે કે ક્યાં ગઈ? ક્યાં ગઈ હા એમ કે તરત જ પૂછે હા. હા જાય કે ભીમું ક્યાં ગઈ હા જાય છે હમણાં 2-3 દી રોકાવા તો પાછું બાને અમાર બાની સિસ્ટમ ખરેખર એવી છે કે જો એના ટોપિક લાયક વસ્તુ હોય ને તો એ છે ને આપણે એને વાત પણ ન કરતા હોય આપણે એને વાતની અંદર ઇન્વોલ્વ પણ ના કર્યા હોય આપણે એકાબીજા વાતચીત કરતા હોય ને પણ એનો આન્સર આવે એ વાતનો બરોબર અને અમુક વાત આપણે એને પૂછવા જઈએ કે બા આનું આમ મને કાંઈ નથી ખબર એટલે એવું છે ગૌડા મને એવું જ હોય કામ મમ્મી એનીવેઝ ચલો જઈએ છીએ અત્યારે હે? મૂડ ઉપર હાલતું હોય. હા મૂડ ઉપર ચાલતો એવું હોય છે ચલો તો અત્યારે અને આ કઈ મારે વાત ઈ છે હા. કે થોડી વાર પહેલા મેં કીધું કે મમ્મીનું મોઢું મોટું થઈ ગયું મતલબ હા. કમેન્ટ કરશે વિરાજબેન તમારે એવું થોડું કહેવાય એમ હા. બધી દીકરીઓ ને હું આવી ગઈ મમ્મી આવી ગયા તો પિયર આવડી ઉંમરે મમ્મી પિયર જવાનું થાય એટલે કેવો હરખ હોય ત્યારે ખોદ હોય ને હોય ને એટલે મારે ઈ જ કેવું હતું એમ કે દીકરીઓ ગમે એટલી એજ ની થી હોય ને પિયર જવા ના પડે એટલે મોઢું ઓટોમેટિક મોટું થાય થયા જાય બા નથી જા બા એ કેતા હમણાં બે દી પેલા કહું બા પપ્પા મૂકવા ગયા હતા કેવા રેડી સરસ થઈ ગયા હતા હા. નવી સાડી પહેરીને બાલ તો કદાચ 90 કદાચ થયા હોય તો ખબર નહીં હવે હા અરે કે મજા આવી ગઈ રોકાઈને આવ્યા તમે કે. હા, જો બાદ જે ભાઈ ભાભીને મળવા ગયા હતા, બાર કેટલો હરખ હતો નવી સાડી પહેરીને બેગ પેક કરી એટલે ગમે એવડી એજ થયો ને દીકરીને માતરું નામના ઘરનું યાદ આવે ને કે પછી જવાનું છે એટલે મોઢું મોટું થાય બે ગમે એવડી હોય. એટલે ઈ તો છે જ અને આવતું રહે ને હેલું જ આવશે એમ. આમ જો વાનર રેજ આવી ગઈ છે એક નાની સાયકલ ને એક મોટી સાયકલ ને છે પેલા પુરુષોત્તમ મહિનો બધા કહે ને પણ પુરુષોત્તમ મહિનો બહુ જ ઓલું છે અધિક અધિક માસ કહે ને હા, હા. બહુ પુણ્યદાન છે મહિનો હા, તમે હા. જે પ્રાપ્ત કરો ને એ આપણને ઈચ્છા પૂરી કરે જ ભગવાન એટલે જે આપણે ઈચ્છીએ એ પૂર્ણ કરે એમ ને ઓકે હા ગયા હા. વર્ષે ઈચ્છા માંગી હતી આ વર્ષે આ 3 વર્ષ ક્યાં ગયા વર્ષે કે 2 વર્ષ પહેલા 3 વર્ષ એમ 3 વર્ષ આવે 3 મહિને એક વાર હા આવે. હા 3 વર્ષે એક વાર આવે હા. 3 વર્ષે 3 વર્ષે એક વાર આવે હા. ગયા વર્ષે અમે એમાં ઓલું કર્યું હતું હા. આ વર્ષે એમાં સફળ થઈ
હા હા અધિક માસ બહુ આમ પુણ્યદાયી છે. પુણ્યદાયી ને ફાયદાકારક કહેવાય એમ. એટલે અને અત્યારે પાછા મમ્મી મંદિરે પાછા ત્યાં જવાના છે તમને જોડે લઈને. હા મારે જોડે જવાનું છે. ભગવાનને એક પ્રાર્થના પાછી કરે કારણ કે જો માં હોય ને આખી આખી જિંદગી બધાને પ્રાર્થના જ કર્યા કરે. માનો સ્વભાવ જ એવો હોય કે માં કોઈ દુઃખી ન જોઈ શકે. હા. કાંઈ ને કાંઈ ભગવાન પર ક્યાંક તો એનું નહીં માગે પણ દીકરાનું કે વહુનું કે દીકરીનું માગશે એમ. ગમે એનું માગ્યા હા, કરે પોતાનું તો માગશે જ ને, માગશે એને જ. માગે એવું. યસ તો ભાઈ આવું કંઈક છે. અને સાથે આમ જો છોકરા છે ને વિરાલી, છોકરો ધીમે ધીમે મોટો થાય ને એટલે બધા એમ કહે કે છે ને મોટો થઈ ગયો ને પછી એમ કે બાપ એને બાપાના ચંપલ હવે થઈ ગયા એમ. આપણી કહેવત છે એવી કહેવત છે ને બાબા, બાપાના ચંપલ થઈ ગયા. આ આમ જો ચંપલ મપાઈ છે આમ જો. આમ તો છોકરાઓ જો અત્યારે સાયકલ પુરિયાનું એવું છે વિરાલી, આખી શેરીના બધાયના આખી શેરીના બધાયના ચંપલ એ માપી લે આમ જોઈ લે. ઘણીવાર જાનું કહેતી હોય કે એને ચપ્પલ કેટલી જોડી હોય, ઈ નહીં પહેરે. ઉઘાડ પગે રમજો કે ચપ્પલ મોટી છે ને તો જ પહેરશે. આમ જોઈ લે પણ જોવે છોકરા તો ખરા. વેકેશન છે આમ જો સાયકલ લઈને જો સાયકલ જો અત્યારે આખી શેરીઓ માપી લે અહીં. કેરીમાં હા ચલો ચલો તો જી આવી આપણે મમ્મી મંદિરે હાલો. હા, જી. પૂરો ક્યાં ગયો તિલક હે? તો અહીંયા લસણ કેરી અને આદુનું અથાણું જો મસ્ત મજાનું કાલે મમ્મીએ બનાવ્યું હતું તો બનીને થઈ ગયું છે રેડી. Yes. અને અત્યારે પેકિંગ થઈ રહ્યું છે કારણ કે રાતના એમને ઠંડુ પણ પડવા દેવું પડે. તો રાતના ઠંડુ થઈ ગયું હતું એટલે અત્યારમાં સવારમાં ભરવાનું છે. પેકિંગ થઈ રહ્યું છે અહીંયા. અને આજે આપણે dispatch કરવાનું છે ને? આજને આજે ડિસ્પેચ કરવું પડે કારણ કે આ વસ્તુ શું છે બહાર પછી વાતાવરણમાં પણ વધારે સારી ના રહે એટલે જલ્દીથી જલ્દી એમને મળી જાય. અને પેકિંગ પણ કરીશું ને તો પેકિંગ એવું નથી કે આ સિંગલ બેગની અંદર જતું રહેશે. આની અંદર ડબલ બેગ કરીને જવા દેવાનું જેથી શું છે કે એનું જે રસો છે ને રસો બહાર ના આવી શકે, ઢોળાઈ ના શકે, એ વસ્તુ ના થાય એટલા માટેથી. કારણ કે ખાસ એ મેઇન ઇમ્પોર્ટન્ટ છે. Yeah. અથાણું તો મોકલી દે પણ અથાણાની અંદર પછી શું થાય કે પછી કેરી ને ગ્રેવી બહાર ફરતું હોય કેવડાવે આપણે બહાર હા. તરફ ઘી આવે ને એની ઉપર દેવું આપણે. એટલે એનું વધારે ટેન્શન હોય એટલે એના માટે શું છે કે ડબલ બેગની અંદર આખું પેકિંગ કરી અને આપણે અહીંયાથી પાર્સલ એનું ડિસ્પેચ કરીશું. હજી આખી આ બેગ ને લુચ્છા છે મતલબ ક્લીન એન્ડ કટ થશે અત્યારે કારણ કે ઓઇલ તેલ વડે તમે ગમે એમ કોશિશ કરી લીધી એટલું તો ઈ ઢોળાય ગમે બધું બગડે તો ખરા જી. થાય ભરાઈ જાય ને પછી આપણે બેગ ને લૂછીને પછી એક્સ્ટ્રા બીજી બે ભલે બેગ બગડતે આપણે એમાં નાખીને અલગ સિલાઈ મારો એટલે બે બહાર બિલકુલ તેલ ન આવે નો આવે યસ તો એ રીતે પેકિંગ અત્યારે થઈ રહ્યું ભરતા છે. જઈ અને સાથે સાથે વિરાલી હજુ એક વસ્તુ મને માઇન્ડની અંદર આવી છે શું? કે જે આપણા સબસ્ક્રાઈબરો છે ને સબસ્ક્રાઈબરો માટે ડેઈલી મોર્નિંગની અંદર હા. એક સારામાં સારી આઈટમ મારે પ્રોવાઈડ કરવી છે કે જે હરેક વ્યક્તિને કે જે હરેક ઉંમરના વ્યક્તિઓ પી શકે રોજ જે સવારની અંદર. ડિસ્કસ કરતા હતા ઈ ને યસ તો પહેલા તો હું તમને એક ગુડ ન્યૂઝ આપી દઉં કારણ કે રાતે ડિસ્કસ થયા પછી મેં ખુદ વિચાર કર્યો કે આહા. ફેમિલી તો આપવું જ છે પણ મારે ખુદ મારા બેબી માટે મારા ઘરે બનાવીને મારે પીવાનું છે. જે હે ને યસ. કારણ કે એ વસ્તુ એટલી ઇમ્પોર્ટન્ટ છે. આપણા વડવાઓ આપણને કહેતા હોય છે બરોબર કંઈક સવારમાં ખાઓ કંઈક પીવો આવું કરો તો કંઈક આમ થાય બરોબર. હા. પણ અત્યારની આ જે બીજી લાઈફ છે ને બીજી લાઈફની અંદર હા બીજી લાઈફ ચોખ્ખું તો મળવાનું જ નથી પણ બીજી લાઈફની અંદર તમે સવારમાં એ વસ્તુ કોઈ દિવસ બનાવવાના જ નથી. નો બનાય તમે શું કરો ચા ભાખરી ખાઈ લીધી છે ચલો જઈએ અથવા તો કોઈ લોકો ખાખરા ખાતા હોય કોઈ નમકીન ખાતા હોય તો ચલો એ ખાઈ લઈએ એ ખાઈ લઈએ ઈઝી અને ફટાફટ વસ્તુ ફટાફટ 2 જ સેકન્ડનું કામ છે. હા 5 મિનિટ નો થાય. હા તો એ માટેની જે આઈટમ છે ને આઈટમ આજના દિવસમાં રેડી કરીશું Yes, હું અને આજની વિરાલી. રીતમાં જ કરવાનું છે. જો Yes. તમારે બપોર પછી એક વાગે કામ હાટું બહાર તમે જવાનું પછી તમે કઈ પાછળ ઘરે આવો ને એ પ્રમાણે પોસિબલ થશે આજનું એવું છે. તમે ઘરે કદાચ 4 વાગે 5 વાગે વી આવો તો કદાચ પોસિબલ થાય આપણે આજના જ આપણે ઈ બનાવીએ અને બધાને ફેમિલીને બતાવીએ આપણે એમ જ. યસ અને બહુ ખૂબ સરસ સારામાં સારી પ્રોડક્ટ છે કે જે ગઈકાલના રાતના એટલો વિચાર આવતો હતો કે હું ને વિરાલી 1:30 વાગ્યા સુધી એ વાત ઉપર ડિસ્કશન કરતા હતા. નહીં તો 2 વાગ્યા હતા કા શું time છે? હા સુતા જ્યારે 2 વાગ્યા હતા અને 2 વાગ્યા સુધી એ વાત ઉપર ડિસ્કશન ચાલતી હતી. પછી એના ઇન્ગ્રીડિયન્ટ્સો સેટ કરતા હતા કેટલા ગ્રામ કઈ કઈ વસ્તુઓ હોવી જોઈએ એની અંદર શું વસ્તુ સારી એડ કરી શકીએ કે જેના લીધેથી તમારા બોડી માટેથી હેલ્પફુલ થઈ શકે. અને કોઈ પણ એજના વ્યક્તિ સમજ્યા કે કોઈ પણ એજના વ્યક્તિ કદાચ મોટી ઉંમરના બા દાદા હોય તો પણ ભલે 30-35 વર્ષની એજના આપણે પણ હોઈએ તો ભલે અને આપણા બચ્ચાઓ હોય તો પણ ભલે એ બધા જ વ્યક્તિઓ એ વસ્તુ યુઝ કરી શકે મોર્નિંગની અંદર કે જેના લીધેથી એનો દિવસની શરૂઆત ખૂબ સરસ રીતે સારી થાય.
તો એવી જ કંઈક પ્રોડક્ટ 1 થી 2 દિવસની અંદર અથવા તો 3-4 દિવસની અંદર શેર કરીશું. અને ખાસ કે આ પ્રોડક્ટ બહુ બધાને ધ્યાનમાં રાખી અને પોતાની હેલ્થ, બધા લોકોની હેલ્થ અને એક મોર્નિંગનું રૂટીન બની શકે એને ધ્યાનમાં રાખી અને આપણે બનાવવાની શરૂઆત કરીએ છીએ. તો ખાસ કે એ વસ્તુ જો તમને ગમતી હોય તો સપોર્ટ કરજો. સાથે સાથે ઓર્ડર તો તમને આવશે પછી કરજો, પણ અત્યારે જસ્ટ હું કહી રહ્યો છું. શું કહી છે વિરાલી તું? આપણે અત્યારે બે વસ્તુ પર અત્યારે ફોકસ કરી દીધું ચાલે છે. હા એના માટે તમે ઉપર બહાર જવાનું છે એ એક છે. આવો પછી આપણે જે વાત કરી કે અત્યારે બનાવવાનું વસ્તુ આપણે કે હેલ્ધી, યસ. એટલે એ બે વસ્તુ ઉપર ડિસ્કસ છે, મતલબ પ્રોસેસ શરૂ છે. આજકાલમાં થઈ જશે એ વસ્તુ એમ કે અને તરત હવે લાવવા માંગી છે. યસ. અને હવે મારો ગોલ જ એ વસ્તુનો છે કે હવે જે વસ્તુ તમને ખવડાવી છે ને, જે વસ્તુઓ છે ખવડાવવાની હોય કે પીવડાવવા માટેની વસ્તુ હોય, એ હેલ્થ માટેથી સારી, ડેઈલી તમે પી શકો, તમારા હેલ્થ માટેથી, સ્વાસ્થ્ય માટેથી સારી હશે ને એ જ વસ્તુ તમને પ્રોવાઈડ કરવી છે. તો ખાસ એ જ મોટિવથી આ આઈટમ અમે લોન્ચ કરીએ છીએ. 2 થી 3 દિવસનો ટાઈમ લાગી શકે છે, કદાચ 1 દિવસનો પણ ટાઈમ લાગે, પણ બધી પ્રોપર વે સાથે કરીશું. જો વેબસાઇટ પોસિબલ થશે તો વેબસાઇટ દ્વારા પણ, અને એક સરસ પેકેજિંગ દ્વારા કે એક રીચ પ્રીમિયમ પેકેજિંગ પણ કરીશું કે જેના લીધે શું છે કે પ્રોડક્ટની વેલ્યુ વધારે સારી ઉઠી શકે. તો આ બધી પ્રોસેસ અત્યારે ડીપની અંદર મારું, વિરાલીનું બધું રિસર્ચ ચાલી રહ્યું છે. અને વિરાલીની એક વસ્તુ છે જે મેં તમને મોર્નિંગમાં કહી, તો એના માટે બપોરના મારે કામકાજ માટે આ આકાશ વાત કરે છે ને કે બધાને સવારનું હેલ્ધી મતલબ આપણે જે પ્રોવાઈડ કરવાનું જે આકાશની ડિમાન્ડ, આકાશનો વિચાર છે. Yes. અને અત્યારે બપોર આકાશ જવાનું એ વસ્તુની વિચાર મારો છે કે મારે બધાને આપણે શેર કરવું છે. કારણ કે ઘણી વાર મતલબ એ વસ્તુ તો કહું ને તો લેડીઝનું જ વધારે ફાયદાકારક છે. ખાસ જણાવી દો, થોડી હિન્ટ આપી દો. લેડીઝનું જ છે અને પ્લસ એ બધાને બહુ ગમે એવું છે. કારણ કે હું મારા બ્લોગમાં જ્યારે પણ શેર કરું તો બધાને બહુ કમેન્ટ આવતી કે તમે ક્યાંથી લીધી, શું પ્રાઇઝમાં લીધી. Yes. લો પ્રાઇઝમાં અને સારી વસ્તુ એવી અત્યારે હું સર્ચ મારું હાલે છે કે આપણે લેડીઝને પ્રોવાઈડ કરીએ. યસ. એમનું ફાઇન્ડ આઉટ ચાલી રહ્યું છે. ઠીક છે, જે કંઈ પણ અપડેટ આવશે તમારી સમક્ષ આપણે રજૂ કરીશું. અને અત્યારે જો ફાકી રેડી થઈ ગઈ છે તો એને હમણાં પેકિંગ તો જો કે થઈ જ ગયું છે એક બોક્સ, પણ ઓલરેડી બીજી હજી 200 ગ્રામ છે. જો અહીંયા પડી છે 200 ગ્રામ, તો એ 200 ગ્રામ પણ આજના દિવસમાં મોકલાવાની છે. સોરી, આ 50 ગ્રામ છે, આ 200 ગ્રામ છે. 100 ગ્રામના 2 પેકિંગ છે, તો એ પણ આપણે મોકલાવાના છે. અને સાથે બીજી હજુ 400 ગ્રામ ફાકી બનાવવાની છે કે જે મે બી આજે મમ્મી તો નથી એટલે આવતીકાલે બનશે. તો ફાકી પણ આવતીકાલના દિવસમાં બનાવવાની છે અને કાલે એ પણ પ્રોવાઈડ કરવાની છે. તો જે કોઈ પણ વ્યક્તિઓને ખાસ ઓર્ડર કરવો હોય, આપણો નંબર નીચે મેન્શન થાય છે, એ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને ત્યાંથી તમે ઓર્ડર કરી શકો છો. આકાશ આ થેલી લઈને ક્યાં ભાગો છો? પેલા તો બધાને કહી દો કે આપણે બપોરના કોઈને મળ્યા જ નથી. યસ, બપોરના નથી મળ્યા કારણ કે સવારમાં તમને કહ્યું એમ કે વિરાલીનું થોડું ઘણું કામકાજ હતું. તો સ્પેશિયલી એના માટે ગયા હતા. એટલે સમથિંગ 7 થી 11 વાગે અમે ગયા હતા. તો 4 થી 4:30 સુધીમાં અમે લગભગ રિટર્ન ઘરે થયા હતા. અને બપોરે જમવાનું કઈ ઠેકાણું હતું નહીં, તો 3 વાગે છે મેન વિરાલી ખાલી વડાપાવ ખાઈને પછી ઘરે પહોંચ્યા 4 વાગે છે. અને ત્યાર પછી થોડીક વાર રેસ્ટ કર્યો હતો. ત્યાર પછી પાર્સલો પેકિંગ કરવાના હતા, તો એ ઓલરેડી મોકલ્યું. ફાકી હતી, પછી એક મુખવાસ હતો, એ પણ જતો રહ્યો છે. અને સાથે સાથે ઘણા દિવસોથી હમણાં તમને બ્લોગમાં નહીં દેખાતું હતું, પણ અત્યારે ફરી વખત તમને દેખાઈ રહ્યું છે. વિરાલી કહે છે કે ક્યાં થેલીઓ લઈને ચાલ્યા, તો આપણે બધા પૂર્વોદય ગયા હતા એ મને ખબર છે. અથાણું બધું હોય કે ને? હા, બધું જતો રહ્યું. પણ આપણી મોસ્ટ ફેવરિટ છે જે બધા જ લોકોને પસંદ આવે છે એમાંની એક કે બ્લેક કરન્ટ કાજુ કતરી. ઓહો, ફાઇનલી અમને જે 5 કિલોનો ઓર્ડર હતો એ કમ્પ્લીટ આપણો રેડી થઈ ગયો છે. હવે પેકિંગ પણ ડન થઈ ગયું છે એકદમ રીતે. હવે ખાલી આવતીકાલે ડિસ્પેચ કરવાનું છે. પણ તેમ છતાં તમને અહીંયા હું બતાવી દે બધાને થોડું મોઢા પાણી આવે ને આકાશ. હવે બધાને આવતા આવશે, મને તો આવી જ જાય, બધાને આવતા આવશે છે. પણ જો કે આપણે સ્વીટ ના આપે એટલે નકર તો હું કે આકાશ આપણે ગરાટો લાવીએ એમ. હું એટલે જ નથી લાવ્યો, નકર મને ખબર છે કે આ 500 ગ્રામનો કદાચ એક ડબ્બો છે ને અત્યારે મૂકીએ ને એટલે 10 મિનિટમાં પૂરો થઈ જાય. એકદમ ખવાય જાય. વચ્ચે બેસે એટલે 10 મિનિટમાં પૂરો થઈ જાય. એટલે અત્યારે બ્લેક કરન્ટ કાજુ કતરી જો રેડી થઈ ગઈ છે. અને આ બધી પાછી છે ને કેવી છે ખબર છે કાજુ કતરી વિરાલી? કે સ્પેશિયલી ખાલી ખાવા માટે, જો કોઈ પ્રસંગ માટેની કાજુ કતરી નથી, ખાવા માટે. અને કેવી જગ્યાએ આઈટી ફિલ્ડની અંદર જે છોકરા છોકરીઓ જોબ કરતા હોય છે તો ડેઈલી માટે શું હોય કે કઈ ને કઈ ક્રેવિંગ થયા કરે ઠંડે કે એવું કઈ, બરોબર છે? તો આ ત્યાં ખાવા માટેની છે. ઓકે, એટલે આખો સ્ટાફ મંગાવેલી છે. હા, કોર્પોરેટ ની અંદર જ છે. તો કોર્પોરેટ ની અંદર આ બધી કાજુ કતરી અત્યારે જવાની છે. સરસ, સરસ. જે આમની પહેલા પણ આપણે ઘણી વાર મોકલી હતી. પણ આ સારું, કારણ કે હેલ્ધી માં હેલ્ધી. યસ, કારણ કે કાજુ કતરી તમે કાજુ આવે અને સ્વીટ આવે, થોડી એનર્જી પણ તમને આવી જાય. આવે. અને જે સ્વીટનેસ માં છે ને આપણે બહુ લો સ્વીટનેસ છે એટલે વધારે તમને ખાવાની મજા આવે. ઓલવેઝ આપણે
આની પહેલા પણ ઘણા બધા વ્યક્તિઓને આપણે મોકલી હતી, પણ બધા વ્યક્તિઓને એક જ રિવ્યુ હતો કે તમારી જે કાજુ કતરી છે ને બહુ લો સ્વીટનેસ છે, જેના લીધે શું છે કે તમે 2 વધારે ખાઈ શકો. પણ આપણે આમાં એવું છે કે આપણે શેકીને કરીએ છીએ શેકીને કરીએ અને છીએ. પછી પલાળીને કરીએ ને તો આમે ખાંડ બહુ બધી એમાં તમે એડ કરી શકો. શેકીને કરો ને એમાં ખાંડ વધારે ન તમે નાખી શકો, ઓછી ખાંડ માત્રામાં તમારે બની જાય એ વસ્તુ. એટલે આપણે ઓછી ખાંડ વાળી આપણે કાજુ કતરી છે એટલા તો માટે. આ કાજુ કતરી ખાસ આવી ગઈ છે, બ્લેક કલર સરસ, કાજુ સરસ. કતરી. જે કોઈ પણ વ્યક્તિઓને ઓર્ડર કરવો હોય આપણને ત્યાં ખ્યાલ છે કે આપણો WhatsApp નંબર છે, એ નંબર ઉપર મેસેજ કરજો જ્યાંથી તમને મળી રહેશે. તો ખાસ જે પણ વ્યક્તિઓને ઓર્ડર કરવો હોય આપણો નંબર અહીંયા મેન્શન થાય છે અને વિડીયોની અંદર નીચે પણ મેન્શન થતો હશે, તો ખાસ ત્યાંથી WhatsApp પર મેસેજ કરી શકો છો. અથાણા માટેથી, પાન મુખવાસ માટેથી અને બીજા ઘણા બધા મુખવાસ માટેથી. અને આવતીકાલનો પણ એક મસ્ત મજાનો ઓર્ડર છે કે ભાઈ લસણની ચટણી અને એ પણ ઘીની અંદર. હા, Yes, એનો આપણું જે order કેટલોગ જે લોકોએ જોયું છે એને ખબર હશે હા, હા. કે એક આઈટમ આપણે એડ કરી છે સ્પેશિયલી લસણની ચટણી પણ ઘીની અંદર, કારણ કે ઘીની અંદર છે ને ખાવામાં ફાયદાકારક એ તો વસ્તુ બહુ છે. વારવાર કહેતા હતા કે હા. મમ્મી ચટણી તો બહુ પેલા બનાવતો બહુ મસ્ત મજા આવતી સાદી ખાવાની તમે કે ખાઓ અને ઘીમાં જે ખાઓ ને ઘીવાળી ચટણી તમને તીખી ના લાગે અને છાતીમાં છે ને બળતરાય કારણ કે ઘી ઠંડુ Acidity કહેવાય. જેવું ન થાય. હા, એટલે ન બળે. એટલે તમને ઓર મજા આવે. હા, ઓર્ડર આવ્યો. એ આજના દિવસમાં ફરી પાછા આદુ, લસણ અને કેરી એમનો 2 કિલોગ્રામનો ફરી આપણા બ્લોગની અંદર જે ગઈકાલે મમ્મીએ શેર કર્યું હતું તો એ જોઈને ફરી પાછા આજના દિવસમાં ઓર્ડર આવી ગયા છે. સરસ વાત Yes, છે. એટલે આવતીકાલે બનાવવાના છે અને થેન્ક યુ કે તમે બધા વસ્તુઓ પસંદ કરો છો, તમને ગમે છે અને ટેસ્ટ વાઇઝ પણ તમને ગમે છે, ત્યારે ફરી પાછા તમે રિપીટ ઓર્ડર કરતા હો છો. Yes. તો ફરીથી હવે આ કાજુ કતરીની તો અંદર હું તમને જણાવી આપું કે ઘરની અંદર કદાચ કોઈ ફંક્શન હોય, કોઈ બેબી શાવર છે કે પછી ઘરની અંદર કોઈ નાનો મોટો પ્રસંગ હોય છે કે જેની અંદર આપણે કાજુ કતરી અથવા તો પેટીસ અથવા તો ખમણી એવું કંઈ રાખતા હોઈએ છીએ, તો એની માટે પણ તમારે જોઈતી હોય કોઈ પણ સિટીની અંદર બરોબર છે તો તમને મળી રહેશે, કારણ કે આ એક ટેસ્ટ છે ને અલગ ટેસ્ટ છે. અલગ અલગ જે તમારે અલગ તમારે છે. ગેસ્ટને કરાવશો ને તો ગેસ્ટ પણ કહેશે કે આ આઈટમ નથી ખાધી આપણે. એટલે ખાસ હું એ પ્રેફરન્સથી તમને કહી રહ્યો છું. અને સાથે હવે ફેસ્ટિવલ સિઝન પણ ધીમે ધીમે સ્ટાર્ટ થશે, તો ત્યારે પણ તમારે હોલસેલની અંદર કદાચ કોઈ વ્યક્તિઓનો ઓર્ડર દેવો હોય ને કે ભાઈ મારે 10 કિલોગ્રામ, 20 કિલોગ્રામ, 25 કિલોગ્રામ જોઈએ છે, તો એ પ્રમાણે પણ તમને અવેલેબલ થઈ જશે. કાજુ કતરી છે, ડ્રાયફ્રૂટ ચીકી છે, પછી અંજીર કાજુ કતરી, આ બધી જ કાજુ કતરી. ઠીક છે. હવે સાથે મમ્મી પપ્પા હમણાં આવે એટલે આપણે ફરી પાછા એમને મળીએ, કારણ કે મમ્મી આજે તો ગયા છે પિયર, એટલે રોકાઈને પાછા અત્યારે આવે છે સાંજના. Yes, અને વાગ્યા છે 8 અને રસોઈ પાણી બંધ રેડી થઈ ગઈ થઈ ગયું છે છે. ને? હા, ખાલી મમ્મી પપ્પા આવે એટલે આપણે જમવા બેસી જઈએ એવું છે, એટલે મળી લઈએ ને એવું છે. ચલો એનો જો વાટ જોઈ છે મમ્મી ને આવે તો આવી જ ગયા, એટલે ઊભા છે ને અમે ત્યાં આવી ગયા. આવી ગયા કેવું કર્યું? સારું જ રહે ને, મળવા થાય એટલે સારું જ હોય ને. બહુ મોટું થઈ ગયું. વિડીયોમાં નથી સંભાળતું. મળવા થાય ને, વિરાગીને હમણાં મોટું થાય છે. હા, સાચી વાત છે. એટલે સવારમાં એટલે જ કીધું દીકરી મળવા જાય એટલે બધા મોટા મોટા બહુ થાય એવું બહુ થાય. મજા હતા કાશીમાં મમ્મી. એ મજા કરે, ભાણિયાભાઈને તેડાવ્યા છે. તેડાવવા નહીં હોય, મને ઠપકો આપ્યો હોય છે. હવે ઠપકો ના પણ તમે હમણાં મળી આવ્યા હતા આકાશ. મળી આવ્યા એટલે ના આવે ને, કે હવે ટાઈમ લઈને મળીને આવશે, મેં થોડાક દી ટાઈમ પછી આવશે. ઠીક, તો વાંધો નહીં. મળતા હોય કે 10-15 દી મળતા રહ્યો ને ફોન કરતા રહ્યો ને બસ ઈ હા. જીવીસી ત્યાં સુધી છે. મેં કીધું ઈ જીવીસી બરોબર છે. સાચી જ વાત છે ને એ સાચી વાત છે. વડીલની. પછી કઈ નક્કી ન હોય કે ક્યારે ફટાકડો થઈ જાય આમાં. ઉંમર જેવો થાય એટલે કે નક્કી તો નહીં મને ગોટા એમ થાય કે માણવાનો. અવાજ સાંભળ્યું તો એમ થાય કે ફોન કર્યો ઈ કે. હા, સાચી વાત છે. હવે પણ કાને એને ઓછા થઈ ગયા હતા. કાનમાં સંભળાતું ઓછું થઈ ગયું. ઉંમર થાય એટલે બધી અમુક ઇન્દ્રિય છે ને બધી કામ કરતી ધીમે ધીમે કામ ઓછી બંધ થઈ જવાનું જાય. નથી. પણ અમુક વાર ઇન્દ્રિય બહુ ફાસ્ટ કામ કરે. હા, ક્યારેક ખાવ ડીમ હોય. હા, એવું અલગ હતું હોય. તો ચલો હવે મળીએ આપણે કાલ વિડીયો નવા વિડીયો સાથે. ત્યાં સુધી પછી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ.